આજે આપણે બજાર જેવા એકદમ કરકરા અને સ્વાદિષ્ટ બટાટા વડા ઘરે બનાવશું। આ રેસીપી એટલી સરળ છે કે કોઈ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનાવી શકે છે। તો ચાલો શરૂ કરીએ। તો મેં અહીંયા 1 કિલો બટાટા સુધારી લીધા છે, ધોઈને કુકરમાં નાખી દઈશું। હવે એમાં 1 ચમચી નિમક નાખી દઈશું, 1 ચમચી આપણે હળદર નાખી દઈશું, 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને પછી કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને 4 સીટી કરી લેશું। હવે 4 સીટી થઈ ગઈ છે, આપણા બટાટા બફાઈ ગયા છે। તો હવે એને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લેશું, જેથી એમાંથી વધારાનું પાણી જે હશે એ નીકળી જશે અને ઠંડા થવા રાખી દેશું। બટાટા ઠંડા થાય ત્યાં સુધી આપણે ખાંડણીમાં લસણ નાખી દઈશું, આદુનો ટુકડા કરીને નાખી દઈશું, 3 મરચાં કટકી કરીને નાખી દઈશું અને વાટી લઈશું। હવે આપણે બટાટા ઠંડા થઈ ગયા છે, તો હવે એમાં આપણે આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું। 1 ચમચી હળદર નાખી દઈશું, 1 ચમચી તીખું મરચું નાખી દઈશું, 3 ચમચી કાશ્મીરી મરચું નાખી દઈશું અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું અને થોડીક કોથમરી નાખી દઈશું, અડધી ચમચી હિંગ નાખી દઈશું, સ્વાદ મુજબ નિમક નાખી દઈશું। હવે એને આપણે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે હવે લોટ ચાળી લઈશું। મેં અહીંયા 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને એને ચાળી લઈશું હવે આપણે। ચાલો, તો આપણો લોટ ચરાઈ ગયો છે, તો હવે એમાં આપણે 1 ચમચી નિમક એડ કરી દઈશું ને 1 ચમચી આપણે અજમા એડ કરી દઈશું। અજમા મેં હાથેથી મસળીને નાખ્યા છે અને 1 ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે જરૂર પડશે તો આપણે એમાં પાણી એડ કરશું, કેમકે મેં અહીંયા 500 ગ્રામ બેસન લીધું છે એટલે એમાં પાણી તો નાખવું જ પડશે, એટલે મિક્સ કરતા જશું ને પાણી થોડું થોડું એડ કરતા જશું। તો આમાં પાછું થોડુંક પાણી એડ કરી અને મિક્સ કરી લઉં છું, જેથી આપણું બેટર સરસ એવું તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે એમાં આપણે અડધી ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખી દઈશું અને 1 લીંબુનો રસ નાખી દઈશું ને મિક્સ કરી લઈશું। હવે એને સારી રીતે એક જ દિશામાં મિક્સ કરતું જવાનું। ચાલો, આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે બટાટાનો મસાલો જે બનાવ્યો હતો એ હવે ચમચી ભરીને આપણે એમાં બેટરમાં નાખી દઈશું અને આપણે વડા ઉતારી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં વડા નાખી દઈશું, એક એક કરીને એમાં વડા નાખતા જશું, જ્યાં સુધી એની રીતે ઉપર ના આવે ત્યાં સુધી તમારે એને હલાવવાનું નથી, નહીંતર એમાં આપણે કાચા રહી જશે, એટલે એને એની રીતથી ચડવા દેવાના। હવે ઉપર આવી ગયા છે, તો હવે એને આપણે થોડા આમ કરીને હલાવી નાખશું।
આવી રીતે ફેરવતું જવાનું. હવે આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી એને ચડવા દેશું. ગુલાબી રંગના થઈ ગયા છે તો હવે આપણે એને ઉતારી લઈશું અને એક થાળીમાં કાઢી લઈશું. હવે આવી જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે. અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બટેટા વડા બંને તૈયાર થઈ ગયા છે તો એક ડીશમાં આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે બટેટા વડા કેવા બન્યા છે. તો હું તમને એમાંથી એક તોડીને પણ બતાવી દઈશ જેથી તમને ખબર પડે, અંદાજ આવી જાય કે બટાટા વડા કેવા બન્યા છે. તો તમે જો એક હું તોડીને પણ બતાવી દઉં છું. તો એકદમ અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.